ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. તો ખેડૂત મિત્રો, તમે જાણો છો કે હર ખેડૂત એ કેમેરા પર આવો ગમતો નથી ને અમુક સમય આવો જ્યારે મોટો આંદોલન થતો હોય ને એવું બને કે જે મેઇન વ્યક્તિ, જે પાયાની વ્યક્તિ જે હોય, મહેનત કરતી હોય, એ કેમેરામાં ઓછી આવતી હોય અને અમુક બીજા લોકો કેમેરા પર આવતા હોય. તો આજે એક એવા ખેડૂતને હું તમારી સાથે મળાવું છું. આ આપણા પંકજભાઈ છે, નખત્રાણા તાલુકાના છે, શાયદ નખત્રાણા જ ને હા, નખત્રાણા. પંકજભાઈ? હા, ત્યાંના ખેડૂત છે. અને જ્યારે શરૂઆતી દિવસોમાં જે વાંઢિયાનો સૌથી પહેલો આંદોલન ઉભો થયો હતો, તે સમયથી આ વ્યક્તિ સતત લડે છે અને આજે પણ લડે છે. તેના ત્યાં પણ અદાણીની લાઈન નીકળી છે. તો હવે શું છે આખી ઘટનાને પંકજભાઈ ક્યારથી લડે છે, આપણે એની વાતચીત કરું. પંકજભાઈ, ક્યારથી લડો છો હાઈ ટેન્શન લાઈન મુદ્દે? પહેલા તો સૌ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન. હાલ દોઢ વર્ષથી હું જે વાંઢિયા જે 765 કેવી ની લાઈન નીકળતી હતી ત્યારથી વાંઢિયામાં પણ લડ્યા. ત્યાં વાંઢિયાનું કામ પૂર્ણ થતા ત્યાં કામ કંપની ચાલુ કર્યું. ત્યારબાદ અમારી કને અદાણીની 765 કેવી લાઈન જે નવીનાળથી આપણે થરાવડા જાય છે એનું કામ ચાલુ છે. તો એમાં અમારા નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર, રણારા નાના, રણારા મોટા, ભડલી, થરાવડા જે ગામ પ્રભાવિત થાય છે, તો એનામાં અમે છેલ્લા 1.5 વર્ષથી અદાણી સામે લડી છીએ અને કામ હાલની પરિસ્થિતિમાં એ અદાણીનું કામ બંધ કરાવેલ છે બધા ખેડૂતોએ મળીને, અને હાલ પણ લડી જ છીએ કંપની સામે. અદાણી 765 કેવી ની જ વાત કરો છો તમે? હા, અદાણી 765 કેવી લીલો લાઈન છે, લાઈન ઇન લાઈન આઉટ. અચ્છા, હમણાં કામ ચાલુ બંધ? હાલની અંદર અમારા એરિયાની અંદર 8 થી 10 ગામની અંદર કામ બંધ છે કંપનીનું, કે જે ખેડૂતના સંગઠન નક્કી કામ બંધ છે. અચ્છા, તો મતલબ હમણાં કંપની વાળાનો કોઈ આમ કામ કરવા આવતા નથી કે તમે આ સંઘર્ષ કરો છો? શું હાલની સ્થિતિ શું છે હમણાં? ના, કંપની કામ કરવા આવે છે, ક્યારેક ક્યારેક કામ કરવા આવે, પણ આપણા એમાં કિસાન સંઘર્ષ સમિતિના અહીંયાના 4 થી 5 મેમ્બરોની મહેનત અને અહીંયાના લોકલ ખેડૂતોની મહેનત ના કારણે કંપની જ્યારે પણ કામ કરવા આવે છે ત્યારે પીછેહટ કરે છે. હવે તમે 1.5 વર્ષથી કીધું આડેગાળે તમે જોડાયેલા છો. હવે તો આખા ગુજરાતનો મુદ્દો છે કે શરૂઆતના જે દિવસો હતા ત્યારે તો મીડિયા કે કોઈ પણ એટલું ધ્યાન દેતો નહીં, અને ખેડૂત એ સમય બહુ સંઘર્ષપૂર્ણ સમય હતો. જે શરૂઆતની દિવસો હતા, હવે ગુજરાતભરમાં એક હાઈ ટેન્શનનો માહોલ બની ગયો છે. શરૂઆતી દિવસોમાં એટલો મીડિયાને આ તો કવર ન થતો, પાયાનો સમય હતો ત્યારે સંઘર્ષ ખૂબ થતો ખેડૂતો. હવે તો આખા ગુજરાતમાં મુદ્દો ફેલાઈ ગયો છે. તો હવે તમને જોઈને કેવું લાગે છે કે ચલો ધીરે ધીરે જે તમારા વિસ્તારથી કે આપણા વિસ્તારથી જે લડાઈ ચાલુ થઈ આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ છે આ લડાઈ? આ લડાઈ ફેલાવાનું મૂળ જે આને મૂળ કહેવાય, જે ઝાડનું થડ કહેવાય, એ પાલભાઈ આંબલિયા છે કે આખા ગુજરાતના ખેડૂતોને આ લડાઈ લડતા શીખાડ્યું. હું તો એને અભિનંદન કહું છું, સલામ કરું છું પાલભાઈને, કે આખા ગુજરાતના ખેડૂતોને કંપની સામે લડતા અને કાયદાથી લડતા શીખવાડ્યા. અને એમના આભારી બને એટલા આભારી આપણે એનો આભાર જ ના વ્યક્ત કરીએ કે ભાઈનો, પાલભાઈનો. તો આજે લડાઈ જે થઈ કચ્છથી જે ચાલુ થઈ, હવે આખા ગુજરાતભરમાં હવે તો યુટ્યુબ ખોલો કે ફેસબુક ખોલો એટલે પેલો હાઈ ટેન્શનનો થાંભલાની કોઈ પણ એક ચર્ચા કે સમાચાર હવે તો એટલા થઈ ગયા છે. શાયદ સરકાર હવે કરે કે ન કરે, પણ માહોલ તો બહુ થઈ ગયો છે. એટલે હવે સરકાર એક દબાણ હેઠળ છે કે શું કરો. કેમ કે પહેલાનો જે શરૂઆતી દિવસો હતા ત્યારે તો કોઈ જાણ નહોતી, હવે તો ગુજરાતભરમાં જાણ થઈ ગઈ છે. તો 15 તારીખે જે ટ્રેક્ટર રેલીનો હતો આયોજન, એના પહેલા પણ ઘણા પ્રોગ્રામ હતા નાનકા મોટા, પણ એક ગુજરાતભરનો એક મોટો પ્રોગ્રામ આપણે 15 તારીખનો ગણીએ ટ્રેક્ટર રેલી વાળો, તો એના વિશે શું લાગ્યું અને કેવો અનુભવ રહ્યો તમારો? 15 તારીખનો જે ટ્રેક્ટર રેલીનો કિસાન અભિયાન યાત્રા હતી, ટ્રેક્ટર યાત્રા, એ કાર્યક્રમ એકદમ સફળથી શરૂઆતથી એકદમ સારામાં સારો અને વ્યવસ્થિત, અને ખેડૂતને એટલો ઉલ્લાસ હતો કે આજે કંઈક ને કંઈક આપણે પાછું લઈને આવશું રિઝલ્ટ. ખેડૂતો એટલા ખુશ હતા અને આનમાં આ કાર્યક્રમની અંદર સહભાગી બન્યા હતા. પણ ક્યાંક ને ક્યાંક અમુકને આ વસ્તુ સારી ન લાગતા જે પાયાના પથ્થરો હતા એમને પાછળ રાખી અને પોતાનો ચહેરો દેખાડવા કરી અને આ કાર્યક્રમને ક્યાંક ને ક્યાંક બગાડવા માટે અડચણરૂપ બન્યા છે. કે તમારી સાથે જે તમે નખત્રાણાથી આપણે કચ્છથી તો ઘણા ખેડૂત આવ્યા હતા,
અને બધાને એવું લાગે કે એક જ વિસ્તારના ખેડૂત ઘણા હતા. રાહુલભાઈ, કચ્છથી ભચાઉ, રજવાણી, અમારા નખત્રાણા તાલુકો, ભુજ તાલુકાના ગામડામાંથી 1500 થી 1700 ખેડૂતો ત્યાં આયા હતા. એટલે જે મીડિયામાં જે બધે ચાલે છે કે એક વિસ્તારના ખેડૂત કે બે ચાર વિસ્તારના ખેડૂત ગણાયા હતા, એ વાત ખોટી છે. અહીંયા તક કહ્યું તો કે જે વિસ્તારના ખેડૂત ગણાયા હતા એ લોકો તો મીડિયામાં જ નહોતા, એ લોકો ફક્ત રિઝલ્ટ લેવા હતા કે આજે રિઝલ્ટ લઈ આવશું. અમુક વિસ્તારના કે અમુક માણસો ઘણા વિડીયોમાં આવે છે, પણ જે ઘણી સંખ્યા જ્યાંની હતી એનો તો કોઈ પૂછતો જ નથી. એ તો પાલભાઈને જોઈને આવ્યા હતા. કચ્છનો ખેડૂત તો શાયદ પાલભાઈને જોયા હતો, અગર હું ખોટો ન બોલતો હોઉં તો. કચ્છ, રાહુલભાઈ, કચ્છના ખેડૂતો છે પાલભાઈ ને જોઈને જ આવ્યા હતા. ને કચ્છમાં અત્યારે જે 1.5 વર્ષથી આ લડાઈ લડતા શીખ્યા છે ને જેટલા પણ ખેડૂતો, એનો મૂળ જ્યાં જઈને મૂળ જોવા તો એ પાલભાઈ જ છે કે આ લડાઈ લડતા શીખાડતા ખેડૂતોને ઘરેથી બારે તમને જાણ છે ને કે પાલભાઈ કોંગ્રેસમાં છે, તમને ખબર છે ને કે એ બધા કે છે કોને ખબર નહોતી પાલભાઈ કોંગ્રેસમાં છે. 100% પાલભાઈ કોંગ્રેસમાં છે, ખ્યાલ છે. પાલભાઈ અમારી પાસે નખત્રાણાના વિથોણ ગામે પાલભાઈનો 6 તારીખે 6/6 નો કાર્યક્રમ હતો. આ રેલી વિશે જાગૃતતા અને આમંત્રણ દેવા માટે પાલભાઈ આવ્યા હતા. અમે ખેતાબાપા સંસ્થાન ઉપર એમનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. ત્યારે પાલભાઈ ચોખ્ખા સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસનું આયોજન છે. એટલે તમે અંધારામાં નહોતા ને? અમુક માણસો કે છે અમને ખબર નહોતી. ના, અંધારામાં કોઈ પણ નહોતા. વ્રજવાણીની અંદર પણ એને ચોખવટથી કીધું હતું કે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસનો કાર્યક્રમ છે. અમારી પાસે પણ સાંજે 6 વાગે એમનો 6/6/2026 ના રોજ 6 વાગે સાંજે કાર્યક્રમ હતો વિથોણ મધ્યે. ત્યાં પણ એને ચોખવટથી કીધું હતું કે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસનો આ કાર્યક્રમ છે. તો હવે 15 તારીખનો પ્રોગ્રામ તો ચલો, હવે આમ તો જીત જ કહેવાય કે આટલી મોટી સંખ્યામાં ખેડૂત છેલ્લા 15-20 વર્ષમાં તો ટ્રેક્ટર યાત્રા નહીં નીકળી હોય. ખોટો હું તો કોઈ કહેજો, પણ 90% તો સૌથી હજી સુધી મોટી યાત્રા હતી. હા, છેલ્લે ઘડીએ થોડો તકલીફ થઈ, પણ હવે આગળનો શું પ્રોગ્રામ છે? હવે આગળ શું કરવાના છો તમે? આગળ 26/6 ના પાલભાઈ ખેડૂતો માટે વ્રજવાણીથી દ્વારકા પદયાત્રા કરવાના છે. ખેડૂતોના કંઈક ને કંઈક રિઝલ્ટ લઈ આવવા દ્વારકાધીશને ત્યાં કને નમન કરવા જાય છે કે મારા ખેડૂતોનું કંઈક ભલું કરો તમે, આ ટાવર લાઈન થી પીડિત ખેડૂતોનું. એના માટે પાલભાઈ પદયાત્રા કરવાના છે. આજે આમ જોવા જાય તો હાઈ ટેન્શન લાઈન નો મૂળ તો કચ્છ જ છે, કે કચ્છથી શરૂઆત થઈ હતી અને હવે આટલું મોટું પાછું તો યાત્રા ચાલુ થઈ કચ્છથી ચાલુ થાય છે. કચ્છ છે, એપી સેન્ટર કચ્છ વાંટિયા છે હાઈ ટેન્શન લાઈન નું. હવે પાછી કચ્છથી યાત્રા ચાલુ થશે, દ્વારકા તરફ જશે. હા, દ્વારકા તરફ જશે. તો તમે જોડાવાના છો યાત્રામાં? 100% જોડાવાના છું. આપણા માટે જે વ્યક્તિ પદયાત્રા, ખેડૂતો માટે જે વ્યક્તિ વ્રજવાણીથી દ્વારકા સુધી પદયાત્રા ના કરતો હોય તો એના માટે આપણે ફરજિયાતપણે આપણે જોડાવું જોવે. ખેડૂત મિત્રો, આ હતા આપણા પંકજભાઈ. અને આવા ઘણા બધા ખેડૂતો છે જે પાયાના પથ્થર છે, જે હાઈ ટેન્શનનો જે લોકોને ખબર નહોતી ત્યારથી લડે છે ને આજે પણ સતત લડે છે. પણ અમુક ખેડૂતો જે પાયાના છે એ લોકો સોશિયલ મીડિયા તરફ એટલા નથી ઝૂકેલા, તો એ લોકોનો બધાને ખબર નથી કે પાયાના વ્યક્તિ આ છે. પણ અમુક માણસો જે રીલ ઘણા બનાવે છે એનો સતત ચહેરો તમે જોયો હશે. તો આવા પંકજભાઈ છે, શરૂઆતથી લડે છે, એકદમ પાયાનો પથ્થર કહેવાય કે શરૂઆતની લડાઈથી જોડાયેલા છે. આવા ઘણા બધા ખેડૂત છે. ધીરે ધીરે આપણે પ્રયત્ન કરશું આવા લોકોને લઈ આવવા. આપણા એક પંકજભાઈ છે. કયા ગામના છો પંકજભાઈ? મારું રાહુલભાઈ ગામ નખત્રાણા તાલુકાનું આણંદસર ગામ છે, આણંદસર વિથોણ. હવે આમ તમને નહીં, હમણાં પંકજભાઈ કીધું છતાં હું કહી દઉં, આમના કુવા અદાણી 765 કેવી લાઈન હોલ્ડ પર છે. એટલે આ લોકોની એટલી એકતા ને સંગઠિત છે કે આ લોકો કામ હોલ્ડ પર રાખ્યું છે, કામ ચાલુ નથી. પણ છતાંય તમે આ નખત્રાણા વિસ્તારનો ક્યાંય પંકજભાઈનું નામ નહીં સાંભળ્યો. આ પાયાના ખેડૂત છે જે હાઈ ટેન્શન લાઈનનો આખા ગુજરાતે નહોતી ખબર ને ત્યારથી લડે છે, હાંજી લડે છે. તો આવા ખેડૂતને આપણે ધીરે ધીરે સાથે લાવશું. પંકજભાઈ, છેલ્લે શું બોલશો તમે? ખેડૂત માટે છેલ્લો સંદેશો આપો. છેલ્લો સંદેશો ખેડૂત માટે એટલો જ આપીશ કે પાલભાઈ આંબલિયા જે ખેડૂતો માટે લડે છે
અને હાલ પણ 15 તારીખના જે બન્યું ઈ ભૂલી અને પાછા પદયાત્રા 26 જૂને ખેડૂતો માટે વ્રજવાણીથી દ્વારકા પદયાત્રા કરે તો એનામાં વધુ ને વધુ ખેડૂતો જોડાય એવી મારી સર્વે ખેડૂતોને નમ્ર અપીલ છે. ઠીક છે દર્શક મિત્રો, આ આપણા પંકજભાઈ હતા અને નખત્રાણાના. એક વાત કહેવા માંગુ છું કે પાલભાઈ જે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું એની અંદર પાલભાઈ એક ગામ ફરી આમંત્રણ આપ્યું, ઈ એને ધન્ય છે. આપણે આપણા ઘરની પત્રિકા આપવા જવી હોય તો કોઈક સાથે મોકલાવી દે છે, પણ એ ખુદ પોતે જાતે આવી અને આમંત્રણ આપ્યું છે, તો આપણે એને ધન્ય કહી છીએ. આપણે આપણા પોતાના પરિવારના લગ્ન હોય તો આપણે હંપેત્રો આપી દઈએ કે ભાઈ આ ગામમાં પહોંચાડી દેજે ને. હા બસ, પણ એમને તો પોતે ગામે ગામ જઈને આમંત્રણ આપ્યું છે. સાચી વાત. અને ક્યાં દ્વારકા, ક્યાં કચ્છ, આખા ગુજરાતનો એક અડધો ચક્કર તો મારી લીધો છે પાલભાઈ ગાડીમાં બેસી. હા, તો ખેડૂત મિત્રો, આ પંકજભાઈ હતા પાયાના ખેડૂત, જે હાઈ ટેન્શન લાઈનો નહોતી ખબર ત્યારથી લડે છે અને હજી લડે છે. તો આવા ખેડૂતને આપણે ધીરે ધીરે બહાર કાઢવાનું કામ કરતા રહેશું. આભાર પંકજભાઈ તમારો. જય જવાન જય કિસાન. થેન્ક યુ રાહુલભાઈ. જય જવાન જય કિસાન.